જો પદાર્થનું સંતુલન છે એ કેટલા પ્રકારનું હોય? બે. કાં તો રેખીય સંતુલન હશે કાં તો ચાકગતીય સંતુલન હશે. રેખીય સંતુલન હોય તો F net equals to 0 અને વેલોસિટી equals to constant. અને જો ચાકગતીય સંતુલન હોય તો tau net equals to 0 અને ઓમેગા equals to constant. બરાબર. બીજું તમારે યાદ રાખવાનું, જ્યારે બી ટોર્ક ગણવાનું થાય ત્યારે ટોર્ક એટલે શું? બળની ચાક માત્રા. અને બળની ચાક માત્રાનો મતલબ શું કરવાનું? બળનું મૂલ્ય ગુણ્યા બળની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર. એટલે શોર્ટમાં યાદ રાખવાનું મૂલ્ય ગુણ્યા લંબ અંતર. એની જ સેમ વસ્તુ તમારા કામમાં લાગશે કોણીય વેગમાનમાં. કેમાં કામ લાગશે? કોણીય. બીકોઝ કોણીય વેગમાનમાં પણ એમ થશે વેગમાનનું મૂલ્ય ગુણ્યા સંદર્ભ બિંદુથી લંબ અંતર એની કાર્યરેખાનું. ઓકે. ત્યાર પછી મેં તમને એક લાસ્ટ પોઈન્ટ એ સમજાવ્યો અત્યારે હમણાં થોડી વાર પહેલા કે ભાઈ જો તમારે ટોર્ક મેળવવાનું થાય ને તમને દેખાય કે ભાઈ બળની કાર્યરેખા સંદર્ભ બિંદુમાંથી પસાર થાય. ક્યાંથી પસાર થાય છે? સંદર્ભ બિંદુ. જો સંદર્ભ બિંદુમાંથી પસાર થાય તમને ખબર પડી જવી જોઈએ કે ટોર્ક કેટલું આવશે? 0. શું કામ? કારણ કે ત્યાં લંબ અંતર મળશે નહીં. તો સેન્ટેન્સ લખો ચલો. જો પદાર્થ પર લાગતા બળની કાર્યરેખા સંદર્ભ બિંદુમાંથી પસાર થતી હોય તો ટોર્ક ટાઉ ઇક્વલ્સ ટુ 0. રેડી? ચલો એકાદો સંતુલન માટે દાખલો ગણો. આઈ થિંક મેં લાસ્ટમાં તમને એક તો પ્રેક્ટિસ કરાવેલી, એકાદો ગણી અત્યારે નથી કરાવી. સારું, ચલો અત્યારે એક ગણો. માની લો કે આ રોડ છે. શું છે? રોડ એટલે કે સળિયો છે. સળિયા ઉપર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સપોઝ માની લો અહીંયા એક બળ લાગે છે 5 ન્યૂટન. કેટલું લાગે છે? 5. અહીંયા એક બળ લાગે છે 3 ન્યૂટન. કેટલું લાગે છે? 3. હજુ એક સપોઝ અહીંયા લગાડી દઈ. અહીંયા લાગે છે સપોઝ 7 ન્યૂટન. કેટલું છે? 7. અને અહીંયા સપોઝ લાગે છે 2 ન્યૂટન. કેટલું છે? 2. 2 નહીં, ચલો થોડુંક વધારે રાખો ને. કેટલું રાખવું છે? 10 રાખી દઈ. ચલો 10 ન્યૂટન. ઓકે. ચલો કહાની એવી છે કે અહીંયા અંતર છે, અહીંયાથી લઈને અહીંયા સુધીનું અંતર છે એ સપોઝ માની લો આપેલું છે 3 સેન્ટીમીટર. આટલું અંતર આપેલું છે 5 સેન્ટીમીટર. આનું અંતર આપેલું છે 7 સેન્ટીમીટર. અને આનું અંતર આપેલું છે 10 સેન્ટીમીટર. બરાબર? તો પદાર્થ પર હજુ એક બળ લગાડવું પડશે જો તમારાને સંતુલનમાં લાવવું હોય. શેમાં લાવવું હોય? સંતુલન. તો એ બળને ક્યાં લગાડવું પડશે અને કેટલા મૂલ્યનું અને કયા બિંદુ પર બળ લગાડતા પદાર્થ સંતુલનમાં આવશે? દેટ ઇઝ યોર ક્વેશ્ચન. ઓકે, શરૂ કરો. તો તમે લાસ્ટમાં સંતુલનમાં, અચ્છા સંતુલન પહેલી વખત જ છે હજી? સારું, ચલો તો પહેલા એક નોર્મલ દાખલો ગણી. માની લો કે અહીં રોડ છે. શું છે? રોડ. સળિયો છે ને અહીંયા હું તમને એમ કહું કે અહીંયા તમારી પાસે સપોઝ માની લો કે 10 ન્યૂટનનું બળ છે. કેટલું છે? 10. અહીંયા સપોઝ માની લો એમ કહું 3 ન્યૂટનનું બળ છે. તો પદાર્થ ઉપર નેટ ફોર્સ 0 લાગે છે અત્યારે. જો આ સળિયાને તમે જો ઉપર કેટલું લાગે છે? 10. નીચે કેટલું છે? 3. તો એનો મતલબ સંતુલનમાં લાવવું તો મારે હજુ કેટલું લગાડવું પડશે? 7. કઈ દિશામાં લગાડવું પડશે? ઉપર લગાડવું પડે? નીચે લગાડવું. તો નીચે લગાડવું પડશે. તો હવે મારે એક વસ્તુ ફિક્સ છે, 7 ન્યૂટન લગાડવું પડશે. પણ ક્યાં લગાડવું પડશે એ ખબર છે નહીં. જો પદાર્થને ખાલી રેખીય સંતુલનમાં રાખવાનું હોય, કેવા સંતુલનમાં? રેખીય. જો પદાર્થને ખાલી રેખીય સંતુલનમાં રાખવું હોય તો એ 7 ન્યૂટન તમે અહીંયા લગાવો, એ પદાર્થ રેખીય સંતુલનમાં રહેશે. રેખીય એટલે ના ઉપર જઈ શકે ના નીચે જાય. પણ પદાર્થ રોટેટ કરી શકે. શું કરી શકે? રોટેટ. જ્યારે તમને એવું કે ખાલી સંતુલન જોઈએ છે, શું જોઈએ છે? તો તમારે ખાલી રેખીય સંતુલન વિચારવાનું હોય નહીં. તમારે શું વિચારવું પડે? રેખીય પ્લસ ચાક ગતિ. ખબર પડી કે ન પડી? તો પહેલા દાખલાને આપણે એમાં લખીએ કે રેખીય સંતુલન માટે. કોના માટે? રેખીય સંતુલન. એના માટે મારે ફોર્સ કેટલાનું લગાડવું પડશે? 7 ન્યૂટન. ક્યાં લગાડવું પડશે? ઉપર કે નીચે? નીચે. તો અધો દિશામાં. કઈ દિશામાં? અધો. હવે પ્રશ્ન એ છે કે એને ક્યાં લગાડીએ ખબર છે નહીં. ક્વેશ્ચનમાં તમને આવું આપેલું હશે. માની લો કે આ બંને વચ્ચેનું અંતર આપ્યું છે 3 સેન્ટીમીટર. કેટલું આપ્યું છે? 3. અને આ બંને વચ્ચેનું અંતર આપ્યું છે 10 સેન્ટીમીટર. કેટલું આપ્યું છે? 10. તમને ખબર છે કેટલું બળ લગાડવું પડશે? 7. ક્યાં લગાડવું પડશે એ ખબર છે નહીં. શેના માટે તમારે બળ લગાડવું છે? પદાર્થને સંતુલનમાં રાખવા માટે. કેવા સંતુલનમાં રાખવા માટે? રેખીય પ્લસ ચાક ગતિ. રેખીયનું પતી ગયું. હવે શું વિચારવાનું છે? ચાક ગતિ. ચાક ગતિય સંતુલન જો તમારી પાસે હોય, ચાક ગતિય સંતુલન, એના માટે ટાઉ નેટ ઇક્વલ્સ ટુ શું થવું જોઈએ? 0. આ પદાર્થ ઉપર કેટલા ટોર્ક અત્યારે લાગે છે? 2. એક આ બળ લગાડશે અને એક આ બળ. ત્રીજું જે આપણે લગાડવાનું છે ક્યાં છે એ ખબર છે નહીં.
તો આપણે ધારી લઈએ સપોઝ માની લો મારે અહીંયા લગાડવાનું છે, નીચે લગાડવાનું છે તો ખબર છે ને બધાને કેટલા મૂલ્યનું લગાડવાનું છે ખબર છે 7. તો અહીંયા લખીને કે 7 ન્યૂટન અને ધારો કે એને હું x અંતરે લગાવું છું. કેટલા અંતરે? x કેટલું એ ખબર છે નહીં. રેડી છો? આટલી કહાની ખબર પડી દરેકને? શું વિચારીએ છીએ આપણે? સંતુલન. આપણને પહેલા બળ મળી ગયો, ટાઉ નેટ ઇક્વલ્સ ટુ 0. તો મારે કેટલા ટોર્ક લખવા પડશે અત્યારે? 3. કોઈ એક બિંદુને અનુલક્ષીને તમે કોઈ પણ બિંદુ ધારી શકો. તમે આ બિંદુ ધારી શકો, આ બિંદુ ધારી શકો, આ બિંદુ ધારી શકો. આ બિંદુ ધારું તો મને ફાયદો શું થાય? આ ટોર્ક કેટલું થઈ જશે? શું કામ? કારણ કે એની કાર્યરેખા ક્યાંથી પસાર થાય? એ જ બિંદુમાંથી. ખબર પડી? હજી થોડીક વાર પછી સેમ સવાલ પૂછીશ, પછી વધારે સમજાય. માની લો હું અત્યારે આ બિંદુને અનુલક્ષીને મેળવું છું. આ કયું બિંદુ થઈ ગયું આપણું? સંદર્ભ બિંદુ. કેટલા ટોર્ક લખવાના થશે? 3. દેખાય છે બધાને? ચલો પહેલું ટોર્ક લખવું છે. મૂલ્ય કેટલું છે? કાર્યરેખા દેખાણી બધાને? કાર્યરેખાથી લંબ અંતર કેટલું છે? 3. નિયમ શું છે? કાર્યરેખા અને એને ગુણ્યા શું લેવાનું છે? લંબ અંતર. સોરી, કાર્યરેખા ન લેવાનું, શું લેવાનું છે? અહીંયા કેટલા હતા? બસ કરી બધા. હા, થઈ ગયું રેડ. હે ને? ચલો, તો કેટલું હતું? લંબ અંતર કેટલું છે? 3. બળનું મૂલ્ય કેટલું છે? 10. મૂલ્ય તમારી પાસે ટોર્ક લખવાનું છે, બળનું મૂલ્ય, અને એને ગુણ્યા શું લખવાનું છે? લંબ અંતર. બરાબર? આટલું લખવાનું છે. તો લખીએ. ચલો, પહેલા માટે બળનું મૂલ્ય કેટલું છે? 10. એને ગુણ્યા લંબ અંતર કેટલું છે? 3. ના ખબર પડી? હકીકત તમારી ચેક કરવું પડે, પ્લસ કે માઇનસ. જો બાર તરફ હશે તો પ્લસ, અંદર હશે તો માઇનસ. ડાયરેક્શન તો ખબર છે. ઉપર હોય તો પ્લસ, નીચે હોય તો, આ સાઈડ હોય તો, આ સાઈડ હોય તો. અહીંયા મારે જોવાનું છે કે કઈ તરફનું ટોર્ક છે લાગે છે. ટોર્ક નક્કી કરવા માટે ટોર્કનું જે સૂત્ર તમે શીખાતા એ હતું R ક્રોસ F. શું હતું? R ક્રોસ. તો જમણા હાથની આંગળીઓને તમારે કેમાં રાખવી પડે? R માં. ઘુમાવાની કેમાં? F માં. ચલો, અહીંયા સંદર્ભ બિંદુ છે. R એટલે અહીંયાથી માપશો ને? ચલો, R માં આંગળીઓ રાખો. તો રાખી? બધા પ્રેક્ટિસ કરજો. R માં આંગળીઓ રાખી. ચલો, F માં ઘુમાવાની છે. તો F કઈ તરફ છે? ઉપર. ઘૂમે છે તો અંગૂઠો ક્યાં આવ્યો? બહાર. તો ટોર્ક કેવું હશે? પ્લસ. તો મેં કેવું લખ્યું? પ્લસ. આની માટે જ્યારે ગણીશ, આની માટે 3 માટે, તો જો આરામ હશે છે. આંગળીઓ રાખો. 3 માં ઘુમાવો. 3 ક્યાં છે? નીચે. ઘૂમે છે? આમ કરી નાખો. હવે ઘૂમે છે તો કઈ તરફ આવશે? ટોર્ક અંદર. ના ખબર પડી? ચલો, વેરી ગુડ. અહીંયા આગળ વધો. 10 ગુણ્યા 3. હવે બીજાની ચર્ચા કરીએ. બીજું આ છે ને? ચલો, બળનું મૂલ્ય કેટલું છે? 7. અંતર કેટલું છે? x. 1-2 વખત ગણો ત્યાં સુધી આવું બધું કરવું પડે, પછી તમને ખબર. આની માટે પ્લસ આવે, આની માટે કેવું આવશે? માઇનસ. ચલો, તો અહીં હું લખશું માઇનસ. અને કેટલા આવશે તમારી પાસે? 7 બળ અને અંતર કેટલું છે? x. તો 7x. ના ખબર પડી? ચલો, ત્યાર પછી આગળ આવો. તમારી પાસે કેટલું બળ છે? 3. નીચે છે તો ટોર્ક ક્યાં આવશે? અંદર. ખબર છે ને? હમણાં શીખા. ચલો, અંદર આવશે તો 3 માટે લખો તો શું આવશે તમારી પાસે? -3. અને અંતર કેટલું છે એનું? 10. તો અહીંયા 10 ઇક્વલ્સ ટુ શું થઈ જશે? 0. કેટલા ટોર્ક લખ્યા? આવડે ટોર્ક લખતા બધા? વેરી ગુડ. ચલો, 10 3 30. આ પહેલી વાર હતું એટલે બાકી ડાયરેક્ટ તમે લખી શકો. 10 3 30. અહીંયા 7x ને અહીંયા કેટલા આવશે? 30. ના ખબર પડી? ચલો, તો 10 3 30 માઇનસ 7x અને માઇનસ કેટલા આવશે? 30 ઇક્વલ્સ ટુ શું થશે? 0. ખ્યાલ આવે દરેકને? ચલો, તો અહીંયા 30 માઇનસ 30 કેટલા થઈ જશે? 0. તો 7x ઇક્વલ્સ ટુ શું થશે? 0. તો x ઇક્વલ્સ ટુ માઇનસ હોય કે પ્લસ હોય, 0 ને થોડી કાંઈ ફરક પડવાની. આ 30 અને 30 કેન્સલ. બરાબર? હા, હવે માઇનસ 7x ઇક્વલ્સ ટુ 0 લખો. 7x ઇક્વલ્સ ટુ 0 લખો. બે એક જ થાય ને? હે કે નહીં? હા, એટલે લખ્યા. હે ને? ચલો, x ઇક્વલ્સ ટુ કેટલા થશે? 0. મતલબ કે મારે 7 ન્યૂટનનું બળ લગાડવું પડે. અને ક્યાં લગાડવું પડશે? એક્ઝેક્ટલી પોઈન્ટ ઉપર, 0 ઉપર. ખબર પડી દરેકને કે ના પડી? પક્કું? શું તમે કહાની શું કરી? તમે પહેલા શું મેળવું? બળ મેળવ્યું તો ઉપર કેટલું લાગતું હતું? 10. નીચે કેટલું હતું? 3. તો લગાડવું કેટલું પડશે? 7. હવે 7 ને ક્યાં લગાડવું એ કોણ નક્કી કરે? ટોર્ક. એની માટે કોઈ પણ સંદર્ભ બિંદુ તમે નક્કી કરી શકો. આપણે બીજું સંદર્ભ બિંદુ રાખીએ. ચલો, માની લો કે આ છે આપણું સંદર્ભ બિંદુ. ખબર પડે છે? આન્સરમાં ફરક પડવો જોઈએ નહીં. આ સંદર્ભ બિંદુ છે તો અંતર અહીંયાથી આવશે. ખ્યાલ આવે છે હું શું કહું છું? ચલો, આ સંદર્ભ બિંદુ છે તો ટોર્ક ટાઉ નેટ ઇક્વલ્સ ટુ શું થઈ જવું જોઈએ? 0. ચલો, આનું ટોર્ક કેટલું થઈ જશે? કારણ કે ત્યાં જ બિંદુ છે. ના ખબર પડી? ચલો, આનું ટોર્ક 0 થશે. ચલો, ધારી લે કે એનાથી અંતર છે y. કેટલું છે? y. તો અંતર કેટલું આપણી પાસે? y. અને મૂલ્ય કેટલું છે? 7. તો કેટલું આવશે? 7y. પ્લસ કે માઇનસ?
માઇનસ, તો -7y. આની ચર્ચા કરો તો આ અંતર કેટલું થશે? આ જો આટલું 3 છે ને આખું 10 છે તો આ કેટલું થશે? 7. ના ખબર પડી તો અહીંયા કેટલું પ્લસ કે માઇનસ? માઇનસ. તો માઇનસ અંતર કેટલું થયું? અંતર કેટલું છે આ બંને વચ્ચે? આ બંને વચ્ચે શું કામ એ ખબર પડી ને? ચલો અંતર 7 અને આ કેટલું છે? 3. તો કેટલા આવશે? 21 ઇક્વલ્સ ટુ શું થશે? 0. એનો મતલબ કે આને હું લઈ જાઉં -21 ને આ સાઈડ, તો અહીંયા શું આવશે? 7y -7y ઇક્વલ્સ ટુ 21. તો y ઇક્વલ્સ ટુ આવશે 21/-7. તો y ઇક્વલ્સ ટુ કેટલા થશે? -3. મતલબ મારે આ સાઈડ રાખવું પડશે કે આ સાઈડ રાખવું પડશે? આ સાઈડ. કેટલા અંતર રાખવું પડશે? માઇનસ તો માઇનસ કીધા એટલે આ સાઈડ આવી ગયું. કેટલા અંતર રાખવું પડશે? 3. 3 એ રાખીશ એટલે ક્યાં આવીશ? બોર્ડર પર. આન્સરમાં કોઈ ફરક પડ્યો? બિંદુ એનું એ જ રહેશે. ખબર પડે છે? તમને ટોર્ક મેળવતા આવડવું જોઈએ. તમે આ બિંદુનું અનુલક્ષણ મેળવો તો બી આન્સર. આ બિંદુનું અનુલક્ષણ મેળવો તો આન્સર શું આવશે? વિચાર તો. -10. શું આવશે? -10. ક્લિયર છો બધા? ચલો નોટ કરો ફટાકથી આને. આવડી ગયો હોય તો એમાં જોઈન ના લખાય, જાતે ગણાય. એને આવડો કહેવાય દાખલો. આ તો આપણે પૂછીએ આવડી ગયો તો કે હા, પછી લખે તો કે જોઈન. ચલો રેડી? ચલો આગળ. કેટલું બળ લગાડવું પડશે અને ક્યાં લગાડવું પડશે? તો પદાર્થ છે સંતુલન મારી. કેટલા મૂલ્યનું બળ લગાડવું પડશે? એમ. સરસ. શું કહો? સંદર્ભ બિંદુ તમે કોઈ પણ લઈ શકો. જો સંતુલનમાં આવવાનું હોય તો કોઈ પણ બિંદુ માટે શું આવે? ચાલે. બરોબર? તમને મજા આવે બિંદુ લ્યો. ચલો રેડી?
બોલો આન્સર. 59/5. આટલા અંતર લગાડવું પડશે. ચલો એક આન્સર આવ્યો. બીજા કોઈ? આ સિવાય કોઈ આન્સર હોય તો કયો. બધા સેમ. સારું, ચલો અહીં ધ્યાન આપો. જે ના થયું હોય, આ છે તે જે તકલીફ પડી હોય શીખવામાં ધ્યાન આપો. વ્યવસ્થિત જો શીખવાડતો હોય ત્યારે જોઈ લેવાય થોડીક વાર. મથી તો લીધું તમે. ચલો, તો તમારી પાસે આટલા બળો છે 5 અને 10, એટલે ઉપર કેટલું લાગે છે? 15. આમ રોડ હોય તો ઉપર કેટલું લાગે છે? 15. નીચે કેટલું લાગે છે? 10. કેટલું લગાડવું પડશે મારે? 5. એટલે આપણે 5 ન્યૂટનનું બળ લગાડવાનું છે. ક્યાંય ખબર છે નહીં. ચલો ધારી લઈએ કે ભાઈ અહીંયા લગાડવું પડે એમ છે. ક્યાં લગાડવાનું છે? નીચે. ધારો કે અંતર કેટલું છે? x. કેટલું છે? x. તો તમને ખબર છે કે ટાઉ નેટ ઇક્વલ્સ ટુ શું થશે? 0. આ બધાને ખબર પડી. 5 કેમ આવ્યા? ઉપરનો ટોટલ કેટલો થાય છે? 15. તો નીચે સંતુલન માટે કેટલા રાખવા પડે? 15. એટલે 15 રાખવા પડે. તો હતા 10. તો રેખા કેટલા આપણે બધા એડ કેટલા કર્યા? 5. ચલો ટાઉ નેટ 0. બધાના ટાવ લખાવો. પહેલાનું ટાવ લખાવો. ઉપર છે એટલે પ્લસ લખશું, માઇનસ પ્લસ. 5 ગુણ્યા 3 કેટલું આવશે? 15. પછી આનું આવો પ્લસ કે માઇનસ? માઇનસ. 7 ગુણ્યા 5 એટલે માઇનસ 35. આનું લખાવો. કેટલું ડિસ્ટન્સ છે? 7. 7 ગુણ્યા 3 કેટલા આવશે? 21. પણ કેવા? માઇનસ. ચલો ત્રીજું આ પણ હજી અહીંયા જ છે. કેટલું અંતર છે? x. મૂલ્ય કેટલું છે? 5. કેટલા લખશું? માઇનસ 5x. ઉપરનું લખો એટલે કેટલું છે? 10. અને અહીંયા કેટલું અંતર છે? 10. તો 10 ગુણ્યા 10 એટલે કેટલા આવશે? 100. ઇક્વલ્સ ટુ શું થઈ જશે? 0. ના ખબર પડી? બસ, તો સાદું રૂપ આપી દો એટલે વાર્તા પૂરી. માઇનસ 5x આ સાઈડ આવે તો પ્લસ. ચલો હવે 100 અને પ્લસ 15 કેટલા થશે? 115. 115 માઇનસ 35 માઇનસ 21 કેટલા આવ્યો બધું થઈને? 59. તો x ઇક્વલ્સ ટુ આવશે 59/5 મીટર. આવડશે બધાને? તો બસ છે કાંઈ એમાં લેવાનું? આ સેન્ટીમીટર. બરાબર. ચલો રેડી બધા? આવડશે આવો દાખલો? પહેલાં શું મેળવવાનું હોય? બળ. પછી ક્યાં લાગે છે એ મેળવવા માટે ટોર્ક. અને ટોર્ક પ્લસ હોય તો પ્લસ લખવાનું, માઇનસ હોય તો માઇનસ. વેરી ગુડ. ચલો કરો એક. બસ હવે રેડી? ચલો ગણો. કંઈ નથી, ખાલી આટલું ગમતું એડ કર્યું. ગણ નાખો. ચલો ઝડપથી. અહીંયા સુધીનું છે. હા 12. હા ભાઈબંધ ક્યાં છે? બસ ચલો ડન. આન્સર આવે હાથ ઉપર કરજો. હિન્ટ આપી દઉં. ચલો અરે થોડીક આપવા દો. તમારે ન જોતો હોય તમને નહીં સાંભળતા. આ 10 અહીંયા ખૂણો કેટલાનો છે? 37. તો બે ઘટક પાડી દેવાય. 10 cos 37, 10 sin 37. પછી ખબર હોય છે ને cos 37 sin 37 ની વેલ્યુ કેટલી? હે ને? cos 37 is 4/5, sin 37 is 3/5. બસ વેલ્યુ મૂકી દો એટલે બળ મળી ગયા બે.
પૂરું. પછી તો આગળની કહાની જેમ કરતા એમ જ કરવાનું છે. હા લગભગ પહોંચવા આવ્યો હોય તો આન્સર હોતું. ચાલો મિત્રો અહીં ધ્યાન આપો. અરે ટાઈમ નહીં, પછી આગળનો ટોપિક એ લેવાનો કે નહીં કરાવી દો. ચલો ચેલાન થઈ ગયો છે. ગુડ. નાથી હોય અથવા અટવાણા હોય બધા ધ્યાન આપો. જો નિયમ પ્રમાણે તમારે અહીંયા ખરેખર ઘટક પાડવો પડે. પહેલા પાડો ઘટક એટલે આ કેટલો આવશે 10 cos 37 એટલે 4/5 4/5 એટલે 5 2 4 કેટલા આવશે 8. તમને ખબર જ હોય તો 10 ના 2 જ ઘટક પડે, એક 8 અને એક 6. ના ખબર હોય એને ગણવું પડે તો 10 sin 37 એટલે કેટલા થાય 3/5 5 2 3 6 એટલે ઉપર આવશે કેટલું 6. હવે જો પહેલા અત્યાર સુધી આપણે ખાલી ઉપર નીચેની જ કમ્પેરિઝન કરતી, આ વખતે આ સાઈડ બી કરવી પડશે. આ સાઈડ કેટલું બળ લાગે છે 8. મતલબ જો તમારે આ સળિયાને સ્થિર રાખવું હોય તો આ સાઈડ કેટલું બળ લાગે છે 8, તો તમારે આ સાઈડ પણ કેટલું લગાડવું પડે 8. એટલે એક તો રાખવું પડશે F તમારે લગાડવું પડશે ડાબી બાજુ. કઈ બાજુ? ડાબી બાજુ. તો લેફ્ટ હેન્ડ સાઈડ કેટલું બળ લગાડવું પડશે F = 8 ન્યૂટન. હવે જોવાનું એ છે ઉપર લગાડવું પડશે કે નીચે. નીચે ટોટલ કેટલું છે 5 ને 2 7. ઉપર કેટલું છે ટોટલ 6 અને 3 કેટલું છે 9. એટલે કેટલું લગાડવું પડશે 2. ક્યાં લગાડવું પડશે ખબર છે? ના ખબર પડી એટલે ક્યાં એટલે મીન્સ કેટલા અંતરે એ તો ખબર છે. ક્યાં લગાડવું પડશે? નીચે. ઉપર કેટલું છે 6 ને 3 9. નીચે કેટલું છે 5 ને 2 7. 2 ન્યૂટનનું લગાડવું પડશે ક્યાંક. સપોઝ માની લો અહીંયા લગાડવું પડે ફોર એક્ઝામ્પલ, બરોબર. કેટલા મૂલ્યનું લગાડવું પડ્યું 2 ન્યૂટન. અને ધારો કે એનું અંતર કેટલું કહી દઈએ x. સમજાય છે? ચલો તો એક આ હતું અને એક આ હતું તમારી પાસે F1 F2 ક્યાં લગાડવું પડશે? નીચે. કેટલા મૂલ્યનું લગાડવું પડશે 2 ન્યૂટન. આવડે? હવે ટોર્ક લખવાની શરૂઆત કરો. ચલો પહેલું ટોર્ક લખવાનું છે. મૂલ્ય કેટલું છે 5. અંતર કેટલું છે 3. પ્લસ કે માઇનસ? તો -5 × 3 એટલે કેટલું 15. પછી 2 અને x પણ કેવા માઇનસ એટલે કેટલા લખશું 2x. પછી 3 પ્લસ કે માઇનસ? પ્લસ. 3 ને અંતર કેટલું છે 8. 8 3 24 પ્લસ 24. ચલો આગળ વધો. ત્યાર પછી અહીંયા કેટલું છે 2 અને 10 કેટલું થશે 20. પણ કેવા લખશું -20. ચલો અહીંયા સ્ટાર્ટ કરો એટલે કેટલું છે તમારી પાસે 6. અંતર કેટલું છે 12. 12 6 72. તો અહીંયા લખશું આપણે કેટલા તો કે +72 = 0. ચલો સાદુરૂપ આપો. -2x આ સાઈડ આવે તો પ્લસ, બાકી બધું જ આ સાઈડ, બરોબર છે. 72 + 24 -20 -15. જલ્દી 72 24 -20 -15 કેટલા 61. ચલો તો x = કેટલા થશે 61/2. મતલબ કે મારે ઉદ્ગમ બિંદુથી પેલું જે બિંદુ છે ત્યાંથી 61/2 જેટલા એટલા સેન્ટીમીટરના ડિસ્ટન્સ ઉપર કેટલું બળ લગાડવું પડશે 2 ન્યૂટન. તો પદાર્થ કેવા સંતુલનમાં રહેશે? ચાક ગતિય. ખબર પડી? હવે હજુ એક કહાની સમજાવો. તમે કેટલા બળ લગાડો તો પદાર્થ સંતુલનમાં રહે છે? કેટલા બળ લગાડવા પડશે? 2. એક લગાડવું પડશે આ તરફ. કેટલાનું છે 8 ન્યૂટન. એક લગાડવું પડશે આ તરફ. કેટલા ન્યૂટનનું છે 2. હવે તમને એમ કે 2 બળ નહીં એક જ બળ લગાડવું તો કેટલા મૂલ્યનું લગાડવું પડશે 10. વેરી ગુડ. તમને આ કેટલા બળ લગાડો તો પદાર્થ સંતુલનમાં છે 2. રેખીય સંતુલનમાં રાખવું હોય. હું એમ કહું એક જ બળ લગાડું તો આ બેયનો શું મેળવવો પડે? પરિણામી. કઈ ખબર પડે છે? બેયનો પરિણામી એટલે કેટલું આવશે 64 + 4 એટલે અંડરરૂટ કેટલું આવશે 68. આવડે જ આવું? એટલે કેટલા મૂલ્યનું બળ લગાડવું પડશે? √68 ન્યૂટન. ખબર પડે છે? તમને એમ કે કેટલા ખૂણે લગાડવું પડશે તો જો પહેલા એમ કીધું કે અલગ અલગ કીધું હોય તો આ તરફ કેટલું લગાડવું પડશે 8. આ તરફ કેટલું લગાડવું પડશે 2. અચ્છા 8 ને લગાડવા માટે કોઈ નિયમ છે ક્યાં લગાડવું એમ નહીં? તમે કોઈ પણ બિંદુએ લગાડી શકો. ખબર પડી કે ન પડી? સમજાય છે? આ તરફ કેટલું લાગતું તો 8. અહીંયા લગાડશો તો બી ચાલશે, અહીંયા લગાડશો તો બી ચાલશે. પણ 2 ન્યૂટનનો નિયમ છે. ક્યાં લગાડવાનું છે? 61/2. હવે 2 બળની બદલે એમ કીધું એક જ બળ લગાડવું છે તો એનું શું મેળવવું પડે? પરિણામી. તો પરિણામી મેળવવું તો કેટલાનું આવશે? √68. તમને એમ કે √68 ક્યાં લગાડવું પડશે? તો કમ્પલસરી ક્યાં લગાડવું પડશે? 61/2. હવે તમને એમ કે √68 એટલે આમ તો આમ રાખ્યું ને તો તમને એમ કે ઉપરની સાથે કેટલાના ખૂણે લગાડવું પડશે? તો ત્યાં તમારે મેળવવું પડે tan θ. શું મેળવવું પડે? tan θ.
tan થીટા એટલે કોણ હોય? સામેવાળીના છેદમાં પાસે. સામેવાળી કેટલી થશે? 2 અને પાસેવાળી કેટલી થશે? 8. એટલે આવશે કેટલા? 1/4. તો tan થીટા ઇક્વલ્સ ટુ 1/4. તો લખી નાખવાનું થીટા ઇક્વલ્સ ટુ કેટલા આવશે તમારી પાસે? થીટા ઇક્વલ્સ ટુ tan ઇન્વર્સ 1/4. આટલાના ખૂણે અને કેટલા મૂલ્યનું લગાડવું પડશે? √64 + 4 એટલે કેટલા આવશે? √68 ન્યૂટન. તો આટલા ન્યૂટનનું ફોર્સ આટલા ડિગ્રીના ખૂણે અને આટલા અંતરે લગાડવું પડશે. નોટ કરો તો. લેવાય કે આવું આ તો મેં જવાબ લઈ લીધો હતો પણ આ તો હું કીધું નહીં હે ને. જવાબ તો આવી જ ગયો તમારે ક્યારનો. અહીંથી નો ચાલુ કરતા, અહીંથી નથી. એમ આકૃતિ આવે પછી આ આવે હે ને. હું વેકેશન પછી થાય એવું એટલે મેં સૂચના આપી ને, પહેલા તો ન વાંધો હતો. ચલો રેવડી. કેટલા લોકોને સાચું હતું? આવું આવું કર્યું હતું? સરસ. જેટલું કર્યું હોય એટલું સરસ. બસ હવે હવે ના હોય હજી એક પાણીપુરીની પ્લેટ છે, હજી એક આપો. બસ હવે દાખલો છે એમાં હજી એક હોય નહીં, પછી નવું શીખવાનું. ચાલો હવે જો અહીં ધ્યાન આપો. બસ અહીં ધ્યાન. તમારી પાસે આપણે અત્યારે જે ચર્ચા કરીએ છીએ ને એમાં બે ગતિઓ છે. એક છે રેખીય ગતિ. કેવી ગતિ છે? રેખીય. અને બીજી છે આપણી પાસે ચાક ગતિ. કેવી છે? ચાક ગતિ. ધ્યાન અહીંયા. રેખીય ગતિમાં જે સ્થાન હતું, શું હતું? સ્થાન. સ્થાન. રેખીય ગતિની અંદર જે તમારી પાસે સ્થાન હતું, શું હતું? સ્થાન. સ્થાનને તમે દર્શાવતા x વડે. શેના વડે દર્શાવતા? x વડે. અહીંયા હશે કોણીય સ્થાન. કેવું સ્થાન હશે? કોણીય સ્થાન. વન ટાઈપ ઓફ એને સમતલ કોણ કહેવાય. એને આપણે દર્શાવીએ થીટા વડે. શેના વડે? થીટા. સ્થાનમાં તમે ફેરફાર કરતા એટલે શું બનતું? સ્થાનાંતર. આને કહેતા આપણે રેખીય સ્થાનાંતર. રેખીય સ્થાનાંતરને આપણે કહેતા ડેલ્ટા એક્સ. અને સૂત્ર હતું તમારી પાસે x2 - x1. અહીંયા કેવું આવશે? કોણીય સ્થાનાંતર. એને શેના વડે દર્શાવશું? ઇમેજિન કરો. ડેલ્ટા થીટા. શું આવશે? θ2 - θ1. પછી આમાંથી તમે બનાવતા વેગ. શું બનાવતા? વેગ. બે વેગ હતા. એક હતો સરેરાશ વેગ. સરેરાશ વેગ માટે તમે કહેતા એવરેજ v ઇક્વલ્સ ટુ ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી. એવી રીતે તમારી પાસે હતો એક તાક્ષણિક વેગ. કેવો વેગ હતો? તાક્ષણિક વેગ. એને કહેતા v ઇક્વલ્સ ટુ dx/dt. યાદ આવે છે? સેમ ટુ સેમ અહીંયા તમારે કહેતું જવાનું છે. ચલો અહીંયા કયો વેગ આવશે? સરેરાશ કોણીય વેગ. એને શેના વડે દર્શાવશું? એવરેજ ઓમેગા ઇક્વલ્સ ટુ ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી. તત્કાલીન કોણીય વેગ. ખાલી કોણીય વેગ કહે તો આ જ સમજવાનો. બરોબર છે? ચલો ધ્યાન અહીંયા હશે. તો તત્કાલીન કોણીય વેગ ઓમેગા ઇક્વલ્સ ટુ શું આવશે? ડી થીટા બાય ડી ટી. આની જોડે જોડે યાદ રાખજો, આ કેવો વેગ છે? કોણીય. આ કેવો વેગ છે? રેખીય. એ બંને વચ્ચે એક સૂત્ર હતું, સંબંધ હતો. યાદ આવે છે? એને કહેતા આપણે કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સંબંધ. એનું સૂત્ર હતું મિત્રો v સદિશ ઇક્વલ્સ ટુ ઓમેગા સદિશ ક્રોસ r સદિશ. શું હતું? ઓમેગા સદિશ ક્રોસ r સદિશ. અને બે સેમ ન થાય એટલે r ક્રોસ ઓમેગા ની બે સેમ થાય નહીં. તો ઓમેગા સદિશ ક્રોસ શું હતું? r સદિશ. બીજું એક ઓમેગાનું સૂત્ર મેં તમને લખાયું હતું, ફ્રીમાં કહી દઉં છું. ઓમેગા ઇક્વલ્સ ટુ શું હતું? 2π/t. આ t ને કહેવાય આવર્તકાળ. શું કહેવાય? એક આવર્તકાળ જેટલો સમય આપો ને એટલે પદાર્થ છે ને આખો ભ્રમણ કરે. શું કરે? આખો ભ્રમણ. તો એક આખું ભ્રમણ પૂરું થાય એટલે કેટલા ડિગ્રી ઘૂમે? 360 ડિગ્રી.
રેડિયનમાં કહીએ તો કેટલું ઘૂમે 2π. તો ઓમેગા બરાબર શું હોય? ઓમેગા બરાબર કોણીય સ્થાનાંતર ના છેદમાં સમય. તો સ્થાનાંતર કેટલું? 2π. એની માટે સમય કેટલો લાગ્યો? આવર્તકાળ. એટલે આવર્તકાળને આપણે દર્શાવતા કેપિટલ ટી, એટલે સૂત્ર લખ્યું તો ઓમેગા ઇક્વલ્સ ટુ 2π/t. યાદ રહેશે? ઓકે, ચલો. તો આટલું આપણે ચર્ચા કરી. ત્યાર પછી મિત્રો હજી આપણે પાછા આગળ વધીએ ને, એટલે તમારી પાસે હતું વેગ, પછી હતું પ્રવેગ. શું હતું? પ્રવેગ. પ્રવેગમાં બી બે હતું, એવરેજ અને તત્કાલીન. આપણે ખાલી એક જ લખીએ છીએ. તો પ્રવેગ એ ઇક્વલ્સ ટુ શું લખીએ આપણે? dv/dt. અહીંયા શું આવશે? કોણીય પ્રવેગ. કોણીય પ્રવેગ એટલે કોણ આવશે? આલ્ફા. આલ્ફા બરાબર d/dt. ભેગું ન થઈ જાય. યાદ રહેશે ને? ચલો, ત્યાર પછી તમને ખબર હોય અહીંયા અચળ પ્રવેગી ગતિના સમીકરણો હતા. યાદ છે? ચલો, સમીકરણ નંબર 1 શું હતું આપણી પાસે? v બરાબર v0 પ્લસ at. બીજું શું હતું આપણી પાસે? d બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર. ત્રીજું શું હતું આપણી પાસે? v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇક્વલ્સ ટુ 2ad. અને ચોથું શું હતું આપણી પાસે? d બરાબર v પ્લસ v0/2 ઇન્ટુ t. અહીંયા આવા લખવા હોય તો આવર્ત બધાને લખતા કે લખી દઉં? ઓમેગા ઇક્વલ્સ ટુ શું હશે? ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી. બીજું હતું તમારી પાસે અહીંયા લખતા ડેલ્ટા થીટા. યાદ આવે છે? ડેલ્ટા થીટા ઇક્વલ્સ ટુ આપણે લખતા ઓમેગા 0t પ્લસ હાફ આલ્ફા ટી સ્ક્વેર. ત્રીજું હતું ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર ઇક્વલ્સ ટુ 2 આલ્ફા થીટા. ચોથું હતું આપણી પાસે થીટા ઇક્વલ્સ ટુ ઓમેગા પ્લસ ઓમેગા 0/2 ઇન્ટુ ટી. હજુ જો આપણે આવા નવા સમીકરણો લખવા હોય ને મિત્રો, તો હજુ આપણે લખી શકીએ. પાંચમું હતું સ્ટોપિંગ ડિસ્ટન્સ માટે ds ઇક્વલ્સ ટુ v0 સ્ક્વેર/2a. અહીંયા લખવું હોય તો તમે લખી શકો થીટા s ઇક્વલ્સ ટુ ઓમેગા 0 સ્ક્વેર/2 આલ્ફા. છઠ્ઠું હતું nમી સેકન્ડમાં કાપેલું અંતર dn ઇક્વલ્સ ટુ v0 પ્લસ a/2 ઇન્ટુ 2n માઇનસ 1. તમને એમ કે nમી સેકન્ડમાં કરેલું કોણીય સ્થાનાંતર કેટલું હશે? થીટા n ઇક્વલ્સ ટુ ઓમેગા 0 પ્લસ આલ્ફા/2 ઇન્ટુ 2n માઇનસ 1. આટલા હતા આપણી પાસે અચલ પ્રવેગી રેખીય ગતિના સમીકરણો. અમુક થોડીક વાર હુઈ લીધું હે ને કે આ તો બધું આવડે છે, ખબર જ છે. ચલો, ત્યાર પછી મિત્રો હજી આગળ વધીએ. એટલે તમને ખબર હોય તમારી પાસે વેગમાન હતું. શું હતું? વેગમાન. રેખીય વેગમાન. કેવું વેગમાન? રેખીય વેગમાન. એને તમે કહેતા પી સદિશ. શું કહેતા? પી સદિશ. સદિશ ને લખવું આપણે એમને લખીએ તો પી ઇક્વલ્સ ટુ હતું mv. શું હતું? m. અહીંયા આવે કોણીય વેગમાન. કેવું આવે? કોણીય વેગમાન. પણ આની પહેલા મારે તમને હજુ એક ઇમ્પોર્ટન્ટ રાશિ છે શીખવાડવી છે કે રેખીયની અંદર જે કામ દળનું હતું. કોનું હતું? દળ. તો અહીંયા આપણે કહેતા દળ અને દર્શાવતા છે ને વડે એમ. જે કામ અહીંયા દળનું છે એ કામ અહીંયા કોનું છે? જડત્વની ચાક માત્રા. શેના વડે દર્શાવીએ? આય. હવે લખું કે રેખીય વેગમાન. રેખીય વેગમાન p બરાબર શું છે? mv. તો અહીંયા કેવું વેગમાન આવશે? કોણીય વેગમાન. ધ્યાનથી જો એને શેના વડે દર્શાવતા? l. સદિશ આપણે ઓલામ નથી લખ્યું તો આમાં નહીં લખીએ તો l ઇક્વલ્સ ટુ ત્યાં m હતું તો અહીંયા કોણ આવશે? i. ત્યાં v હતું અહીંયા કોણ આવશે? ઓમેગા. તો કોણીય વેગમાનનું સૂત્ર ખબર હોવી જોઈએ. l ઇક્વલ્સ ટુ i ઓમેગા. l ઇક્વલ્સ ટુ i ઓમેગા. ચલો, ત્યાર પછી તમને ખબર હોય તો કોણીય વેગમાન માટે ખાલી એક સૂત્ર નહોતું, હજુ એક હતું તમારી પાસે. l સદિશ ઇક્વલ્સ ટુ r સદિશ ક્રોસ p સદ. યાદ આવે છે? તો આ પણ તમને ખબર હોવી જોઈએ. ત્યાર પછી મિત્રો આપણે શીખાતા બળ. શું શીખાતા? બળ. તો બળ માટે તમને ખબર છે બળના બે સૂત્ર હતા. એક હતું f ઇક્વલ્સ ટુ dp/dt, વેગમાનમાં થતા ફેરફારનો સમય દર. યાદ આવે છે? વેગમાનમાં થતા ફેરફારનો સમય દર. તો f ઇક્વલ્સ ટુ શું છે? dp/dt. f ઇક્વલ્સ ટુ dp/dt. તો જે કામ અહીંયા બળ કરે છે એ કામ અહીંયા કોણ કરે છે? ટોર્ક. ટોર્ક માટે ટાવ ઇક્વલ્સ ટુ શું લખાશે? અંદાજ મારો તો dl/dt. જે અહીંયા કોણ હતું? રેખીય વેગમાન. અહીંયા કોણ આવશે? કોણીય. ચલો, ત્યાર પછી અહીંયા આનું વિકલન કરીને આપણે સાદુરૂપ આપીને સૂત્ર મેળવ્યું તો f ઇક્વલ્સ ટુ માસ ઇન્ટુ એક્સેલરેશન. તો અહીંયા f હતું, અહીંયા કોણ આવશે? ટાવ. તો ટાવ ઇક્વલ્સ ટુ માસની જગ્યાએ કોણ આવશે? i અને a ની જગ્યાએ કોણ આવશે? આલ્ફા.
તો અહીં લખી શકીએ શું આલ્ફા. યાદ રહેશે. ત્યાર પછી તમારી પાસે તમને ખબર હોય ને તો રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ હતો. શું હતો? રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ. નિયમ એવું કહેતો કે જો એફ નેટ ઇક્વલ્સ ટુ 0 તો પી ઇક્વલ્સ ટુ શું હતું? અચળ. બાહ્ય બળ હતું. કેવું બળ હતું? બાહ્ય. જો પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો પદાર્થનું રેખીય વેગમાન છે કેવું હોય? અચળ. એફ નેટ ઇક્વલ્સ ટુ 0 તો પી અચળ. તો અહીંયા હું લખી શકાશે, વિચારો તો જો ટાઉ નેટ ઇક્વલ્સ ટુ 0 તો એલ બરાબર અચળ. અચળનો મતલબ પ્રારંભિક ઇક્વલ્સ ટુ અંતિમ. શું થશે? પ્રારંભિક ઇક્વલ્સ ટુ અંતિમ. કયું છે? તો કે વેગમાન. તો એ વેગમાનને લખાય પીઆઈ ઇક્વલ્સ ટુ પીએફ. એટલે પ્રારંભિક વેગમાન ઇનિશિયલ મોમેન્ટમ ઇક્વલ્સ ટુ ફાઇનલ મોમેન્ટ. અહીંયા શું લખાશે? એલઆઈ ઇક્વલ્સ ટુ એલએફ. યાદ રહેશે? વેરી ગુડ. ત્યાર પછી મિત્રો તમને યાદ હશે તમે વર્ક એનર્જી પાવર વાળું શીખ્યા. શું શીખાતા? વર્ક એનર્જી પાવર. તો તમે એની અંદર વર્કની અંદર એને કહેતા કાર્ય. શું કહેતા? કાર્ય. કાર્યનું સૂત્ર હતું W બરાબર FD. શું હતું? FD. તો અહીંયા કાર્યને કાર્ય જ કહેવાય, પણ કાર્ય W બરાબર શું લખાશે? ટાઉ ઇન્ટુ થીટા. જે સ્થાનાંતર હતું અહીંયા કોણ છે? D. ચલો ત્યાર પછી આને સંકલન સ્વરૂપે લખવું હોય તમામ લખતા n ઇન્ટિગ્રેશન f ઇન્ટુ dx. યાદ આવે છે? અહીંયા લખવું હોય તો લખીએ કે n ઇન્ટિગ્રેશન ટાઉ ઇન્ટુ d થીટા. ચલો ત્યાર પછી તમારી પાસે પછી ક્યાં પણ હા હજી અહીં રહ્યો ભાઈ. ચલો આ કોણ છે? કાર્ય. પછી તમને એમ કહું ગતિ ઉર્જા આવતી. શું આવતી? ગતિ ઉર્જા. તો પદાર્થ જ્યારે ગતિ કરતો હોય ત્યારે એની પાસે જે ઉર્જા હોય ને આપણે ગતિ ઉર્જા કહેતા. આને આપણે કહેશું રેખીય ગતિ ઉર્જા. એનું સૂત્ર હતું તમારી પાસે k ઇક્વલ્સ ટુ હાફ mv સ્ક્વેર. આ વેગના સ્વરૂપમાં. કોના સ્વરૂપમાં? વેગના. બીજું સ્વરૂપ હતું તમારી પાસે વેગમાનના સ્વરૂપમાં p સ્ક્વેર બાય 2m. યાદ કરતો શું હતું? p સ્ક્વેર બાય 2m. રેખીય વેગમાનનો વર્ગ ડિવાઈડ બાય 2m. યાદ રહેશે બધાને? અહીં રેખીય ગતિ ઉર્જા જ્યારે પદાર્થ ફરતો હોય, જેમ કે અત્યારે ફેન છે તો એ ઘૂમે છે. શું કરે છે? ઘૂમે છે. તો એની પાસે ચાક ગતિની ઉર્જા હોય. કઈ હોય? ચાક ગતિ. અત્યારે પદાર્થ આની જે ચર્ચા કરી એમાં પદાર્થ રેખીય ગતિ કરતો હોય, એની પાસે કઈ ઉર્જા હોય? રેખીય ગતિ ઉર્જા. ચલો હવે બીજી આપણે કઈ લખવાની એની સામે? ચાક ગતિ ઉર્જા. એને પણ દર્શાવાય કે વડે. શેના વડે? કે. ઇમેજિન કરો સૂત્ર શું બનશે? હાફ એમની જગ્યાએ શું આવશે? આઈ. અહીંયા કોણ આવશે? ઓમેગા સ્ક્વેર. ચલો બીજું ઇમેજિન કરો તો p ની જગ્યાએ કોણ આવશે? l સ્ક્વેર બાય 2 અને શું આવશે? આઈ. આ થઈ ગયું ચાક ગતિ ઉર્જા. ચાક ગતિ ઉર્જા તમારી પાસે થઈ ગઈ. રેખીય ગતિ ઉર્જા થઈ ગઈ. તમારી પાસે હજુ એક આવતું પાવર. શું આવતું? પાવર. તો પાવર આને ખાલી આપણે રેખીય પાવર અથવા ખાલી પાવર કહીએ તો પાવર હતું p ઇક્વલ્સ ટુ શું હતું સૂત્ર? અચ્છા આ p ને આ p બે સેમ છે ને? આ પાવર નો p છે કેપિટલ કરવાનો, આ સ્મોલ હોય તો ચાલે, સ્મોલ હોય તો નહીં સ્મોલ જ કરવાનો. ચલો p ઇક્વલ્સ ટુ સૂત્ર શું હતું આનું? dw બાય dt. એટલે કે આને કહેવાય ઉર્જામાં થતા ફેરફારનો દર. શું કહેવાય? ઉર્જામાં થતા ફેરફારનો દર. અચ્છા હમણાં શીખાતા કે w બરાબર લખી શકો f ઇન્ટુ dx. યાદ આવે છે? તો dw ની જગ્યાએ લખી નાખો તમે કદાચ f ઇન્ટુ dx ના છેદમાં શું આવશે? dt. પણ dx બાય dt એટલે શું થાય? v. શું થાય? v. તો નવું સૂત્ર આવશે p બરાબર fv. સેમ ટુ સેમ અહીંયા કહેવાય ચાક પાવર. કેવો પાવર? ચાક પાવર. ચાક પાવર p ઇક્વલ્સ ટુ પેલું ફોર્મ્યુલા સેમ હોય dw બાય dt. બીજું આવશે તમારી પાસે ટાઉ ઇન્ટુ d થીટા બાય dt. પણ d થીટા બાય dt એટલે કોણ? ઓમેગા. તો શું લખશો તમે? p ઇક્વલ્સ ટુ ટાઉ ઇન્ટુ ઓમેગા. આ પાવરને કહેવાય તત્કાલીન ચાક પાવર. શું કહેવાય? તત્કાલીન ચાક પાવર. આને કહેવાય તત્કાલીન પાવર. શું કહેવાય? તત્કાલીન પાવર. યાદ રહેશે? મેજોરિટી સૂત્રો છે એ કાઇનેમેટિક્સ જોડે સિમિલર છે એવું તમને દર્શાવ્યું હતું. સૂત્રો નહીં, દાખલાઓની અંદર તમને કાઇનેમેટિક્સની પ્રેક્ટિસ છે, કાઇનેમેટિક્સ તમે વ્યવસ્થિત કર્યું છે અથવા તો કરશો, ઓટોમેટિકલી તમને રોટેશનની અંદર હેલ્પ થશે. યાદ રહેશે બધાને? ઓકે ચલો તો આટલા સૂત્રો તમારે જાતે લખવાના છે. મતલબ હું અત્યારે લખવાનો કોપી કરવાનો ટાઈમ આપવાનો છું ના. એક વખત જોઈ લો. જો આટલા સૂત્રો છે આપણી પાસે, બરોબર છે? શાંતિથી તમારે યાદ કરીને લખવાના છે. જેટલા યાદ રહે એટલા. ના યાદ રહે તો કાલે જ્યારે મારો લેક્ચર હોય ત્યારે શરૂઆતમાં મેમ આવે એટલે એમને કહેવાના ફાઇલ ઓપન કરી દો, પહેલાં તમારે જોઈ લેવાની એકાદું મિસ થઈ ગયું છે કે નહીં. પણ લખવાના અત્યારે કેવા છે? જાતે. અત્યારે એટલે મીન્સ
ઘરે જઈને ને. ચાલો અત્યારે આપણે ન્યૂ ટોપિક ઉપર આગળ જશું, બરાબર છે. ચલો તમારે એક પેજ છે છોડી દેવાનું છે, આખા પેજમાં તમારા સૂત્રો છે સમાઈ જશે, બરાબર, ખ્યાલ આવે છે. ચલો હવે ધ્યાન અહીંયા આપો તો અહીંયા ધ્યાન. હવે મિત્રો તમને ખબર, તમે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ શીખા. શું શીખા? રેખીય વેગમાન સંરક્ષણ. એવી રીતે કોણીય વેગમાન સંરક્ષણ ઉપર પણ દાખલાઓ બની શકે, બરાબર. એકાદ બે પોપ્યુલર દાખલાઓને ડિસ્કસ કરીએ પછી લેક્ચર આપણે પૂર્ણ કરીએ. તો કોણીય વેગમાન સંરક્ષણ કેવું છે? કોણીય વેગમાન સંરક્ષણ તમને ખબર કેમ પડે કે ક્યારે આપણે કોણીય વેગમાન સંરક્ષણ છે એનો ઉપયોગ કરવો જોઈએ? તો એની માટે ખાલી યાદ રાખવાનું કે ટોર્ક શૂન્ય હોવું જોઈએ. કેટલું હોવું જોઈએ? શૂન્ય. સંરક્ષણ તમને ક્યારે ખબર પડે કે તમારે લાગુ પાડવાનો છે કે નહીં? કોણીય વેગમાન સંરક્ષણ લાગુ પડવા માટે નિયમ એવો છે કે ટોર્ક શૂન્ય હોવું જોઈએ. કેટલું હોવું જોઈએ? શૂન્ય. તમને કહાની જોઈને ખબર પડી જાય આમાં કોઈ પણ જાતનું ટોર્ક લાગતું નથી. ફોર એક્ઝામ્પલ એક રકમ લખો તો તમને આમાં જોઈને એવો અંદાજ આવશે કે આમાં કોઈ જાતનું ટોર્ક છે નહીં. જો પૃથ્વીનું દળ અચળ રાખીને, જો પૃથ્વીનું, અહીંયા પૃથ્વી કોઈ માણસ છે નહીં, અહીંયા પૃથ્વી એટલે આપણે જેના પર રહીએ એની વાત છે, બરાબર, એવું લખતા નહીં કાઉન્સમાં પાછું. જો પૃથ્વીનું દળ અચળ રાખીને તેની ત્રિજ્યા અડધી કરવામાં આવે, તેની ત્રિજ્યા અડધી કરવામાં આવે તો પૃથ્વીનો નવો આવર્તકાળ મેળવો. પૃથ્વીનો નવો આવર્તકાળ મેળવો. આવર્તકાળ એટલે પૃથ્વીનો દિવસ. અત્યારે આપણો દિવસ કેટલી કલાકનો છે? 24. શું કામ? કારણ કે પૃથ્વી એક રાઉન્ડ મારવા માટે કેટલો સમય લે છે? 24. 12 કલાક લેતી હોત તો 12, તો 6 કલાક આપણે સુવે અને 6 કલાક આપણે ભણે. ખબર પડી કે નહીં? સમજા? અરે સારું, ચલો કાંઈ વાંધો નહીં. માની લો 40 કલાકનો દિવસ હોત તો 20 કલાક હોત આપણી પાસે ને, પણ જે છે એ છે. ચલો આવું થાય તો કેટલાનો દિવસ થશે? ધ્યાન અહીંયા હું ગણાવી દઉં છું. તો આ કેસ જે છે, દાખલો જે છે તમારી પાસે, એમાં તમને ક્લિયર એવું દેખાય છે કે કોઈ જાતનું ટોર્ક લાગેલું છે નહીં. કહાની એવી છે કે પહેલા તમારી પાસે જ્યારે, ધ્યાન અહીંયા હશે, કહાની એવી છે કે પહેલા જ્યારે તમારી પાસે પૃથ્વી હતી તો એનું દળ m અને ત્રિજ્યા કેટલી હતી? r. હવે જ્યારે પૃથ્વી બની તો દળ અચલ રાખ્યું. જો દળ ફેરવું હોત તો એ પણ બદલાત. અહીંયા દળ એમ નમ છે ને ત્રિજ્યા કેટલી કરી નાખી? r/2. અહીંયા આવર્તકાળ તમને ખબર છે કે T1 ઇક્વલ્સ ટુ, પહેલા કેસમાં કેટલો હતો? 24 કલાક, બરોબર. અહીંયા T2 ઇક્વલ્સ ટુ મને ખબર નથી એટલે મારે મેળવવાનું છે. આ છે પ્રશ્ન. હવે પ્રશ્ન સોલ્વ કરો તો પહેલા જ મને ખબર પડી જાય કે અહીંયા બાહ્ય ટોર્ક કંઈ લગાવ્યું તમે આવું કંઈ કરવા માટે? તો કે નહીં. તો બાહ્ય ટોર્ક ઇક્વલ્સ ટુ 0. એ 0 તો કોણીય વેગમાન કેવું થઈ જાય? અચળ. કોણીય વેગમાન અચળ મતલબ કે ઇનિશિયલ મોમેન્ટમ ઇક્વલ્સ ટુ ફાઇનલ મોમેન્ટમ. ખબર પડે છે? હવે સૂત્ર વાપરવાનું. તો એલના આપણે કેટલા સૂત્ર શીખા? r ક્રોસ p, પછી બીજું શું શીખા? i ઓમેગા. કયું સસ્તું પડશે આપણને? r ક્રોસ p માં r હોવું જોઈએ, જે છે નહીં. તો શું મેળવશું આપણે? i ઓમેગા. તો અહીં લખીએ i1 ઓમેગા 1 ઇક્વલ્સ ટુ ફાઇનલ એટલે શું આવશે? i2 ઓમેગા 2. આ એટલે કોણ છે? જડત્વની ચાક માત્રા. કોની જડત્વની ચાક માત્રા આપણે લખવાની છે? પૃથ્વીની. પૃથ્વી શું છે? ત્રિકોણાકાર છે ને? તો શું છે? ગોળાકાર છે. ગોળાકાર છે પણ અંદરથી ખાલી છે. કેવી છે? ભરેલી. તો આપણે કયો ગોળો ધ્યાનમાં લઈશું? સોલિડ કે ઓલો? સોલિડ. તો સોલિડની મોમેન્ટ ઓફ ઇનર્શિયા શું હતી આપણી પાસે? 2/5. ઓછી હોય એની હોય એટલે 2/5. તો અહીંયા આવશે તમારી પાસે i1 ઇક્વલ્સ ટુ 2/5. દળ કેટલું? m. ત્રિજ્યા કેટલી? r² ઇન્ટુ ઓમેગા. ઓમેગા એટલે મેં હમણાં તમને સૂત્ર લખાવ્યું, ખબર? ઓમેગા ઇક્વલ્સ ટુ શું હોય? 2π/t. તો અહીં લખી નાખું તો શું આવશે? 2π/t. t ને 1 કહી દઈ, બરોબર. ચલો અહીં લખાવો તો i2 ઇક્વલ્સ ટુ શું આવશે? 2/5 mr². ઓમેગા 2 કેટલા આવશે? 2. અહીં mr² આવશે. દળ તો એટલું ને એટલું છે પણ ત્રિજ્યા એટલી છે નહીં. ત્રિજ્યા કેટલી થઈ ગઈ? r/2. એનો સ્ક્વેર કરશું તો એનો સ્ક્વેર એટલે શું આવશે? r²/4 ઇન્ટુ ઓમેગાની જગ્યાએ શું આવશે? 2π/t2. આવડશે? 2/5 mr² 2π. 2/5 mr² 2π કેન્સલ. અહીંયા કેટલું છે? t1. અહીંયા કેટલું છે? 4t2. જવા દો આ સાઈડ. તો 4 ટાઈમ્સ t2 ઇક્વલ્સ ટુ કેટલા આવશે? t1. તો t2 ઇક્વલ્સ ટુ શું થશે? t1/4. એટલે પહેલા કરતા ચોથા ભાગનો આવર્તકાળ થઈ જશે. તો પહેલા કેટલો હતો? 24. હવે કેટલો થઈ જશે? 6. તો એનો મતલબ કે દિવસ થઈ જશે 6 કલાકનો. કેટલાનો? 6 કલાકનો. બરાબર છે. ઉઠવાનું, ખાઈ પીને હોઈ જવાનું. બરાબર છે.
ચાલ નોટ કરો ફટાક, નોટ કરો.